हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। सुमिता किचन कोर्नर में तमारुं स्वागत है। आज आपणे बनावीशुं आखी बटेटीना लसणिया भजिया। तो आ वरसाद में कई तीखું खावानुं मन थाय तो आ सौराष्ट्रना प्रख्यात आखी बटेटीना लसणिया भजिया एकवार चोक्कसथी ट्राय करजो। ते स्वादमां खूब ज टेस्टी लागे छे। तो चालो बनावीए एकदम झटपट बनी जता लसणिया बटेटीना भजिया। जो रेसिपी सारी लागे तो विडियोने लाइक करजो, शेर करजो और चेनलने सब्सक्राइब करजो। तो लसणिया बटेटीना भजिया बनाववा माटे आपणे 300 ग्राम आ रीते नाना बटेटा लई लेवाना छे। हवे आपणे बटेटीमां आ रीते कांटा चमचीथी काणा करी लेवाना छे। आ रीते काणा करवाथी ते अंदर सुधी एकदम सारी रीते बफाई जशे अने तेने आपणे मीठाना पाणीमां बाफवाना छे, जेथी करीने अंदर सुधी एकदम सारी रीते तेमां मीठुं पण भળી जशे। तो आ रीते आपणे कुकरमां 2 થી 3 ग्लास पाणी लीधुं छे अने तेमां आपणे 2 चमची मीठुं एड करशुं। पाणी एकदम सारी रीते उकળી जाय त्यारबाद तेमां आपणे बटेटा एड करी देशुं ने ढांकण बंद करीने 2 विसल करी लेशुं। 2 विसलमां बटेटा एकदम सरस बफाई जशे। बटेटा वधारे न बफाई जाय तेनुं तमारे खास ध्यान राखवानुं छे। तो बटेटा बफाई त्यां सुधीमां आपणे भजिया माटेनो बेटर तैयार करी लईशुं। तो तेना माटे आपणे 1.5 कप चणानो लोट लीधो छे। स्वाद प्रमाणे मीठुं एड करशुं अने अर्धी चमची हळदर पाउडर एड करशुं। 1/4 टीस्पून हींग एड करीने बधुं बराबर मिक्स करी लेशुं। त्यारबाद आपणे थोडुं थोडुं पाणी एड करीने वधारे पातळું પણ નહીં અને વધારે જાડું પણ નહીં તે રીતનું આપણે બેટર તૈયાર કરવાનું છે। તો આ રીતનું આપણું બેટર બનીને તૈયાર છે। હવે આ બેટરને ઢાંકીને આપણે સાઈડમાં રાખી દઈશું। ત્યાં સુધીમાં આપણે બટેટા ચેક કરી લેશું। તો આપણા બટેટા એકદમ સારી રીતે બફાઈ ગયા છે। હવે આ બફાયેલા બટેટાને આપણે પ્રોપર ઠંડા કરી લેવાના છે। ત્યારબાદ જ તેમાં આપણે લસણવાળી ચટણીનું સ્ટફિંગ કરવાનું છે। તો તેને આપણે સાઈડમાં રાખી દઈશું અને લસણવાળી ચટણી તૈયાર કરી લેશું। તેના માટે આપણે 10 થી 15 કળી લસણ લીધું છે અને આ રીતે લાલ મરચાંનો પાવડર લીધો છે। તો લસણવાળું મરચું તમે મોટા પેસલમાં અથવા તો મિક્સર જારમાં કોઈ પણ રીતે બનાવી શકો છો। તો અત્યારે ફાસ્ટ જમાનામાં લગભગ બધા લસણવાળું મરચું આ રીતે મિક્સર જારમાં તૈયાર કરે છે અને અત્યારે આપણે લસણવાળું મરચું થોડું વધારે ક્વોન્ટિટીમાં બનાવવાનું છે। તો આ રીતે મિક્સર જારમાં થોડું ઇઝી રહે છે। તો મિક્સર જારમાં આપણે 10 થી 15 કળી લસણ લઈ લેશું અને 5 થી 6 ચમચી લાલ મરચાંનો પાવડર એડ કરશું। 2 ચમચી તેલ એડ કરશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને લસણવાળું મરચાંને આપણે એકદમ સરસ વાટી લેશું। જો તમારે મોટા પેસલમાં લસણવાળી ચટણી તૈયાર કરવાની હોય તો પહેલાં લસણ અને મીઠુંને વાટી લેવાનું, ત્યારબાદ તેમાં આપણે તેલ અને મરચું એડ કરવાનું। તો આ રીતે આપણે લસણવાળું મરચું બનીને તૈયાર છે। તેને આપણે એક બાઉલમાં કાઢી લેશું। તો હવે આપણે લસણવાળી ચટણી અને બેટર બંને તૈયાર છે અને આપણા બટેટા પણ એકદમ સરસ ઠંડા થઈ ગયા છે। તો હવે આપણે બટેટામાં લસણવાળા ચટણીનું સ્ટફિંગ કરી લેશું। તો આપણે બાફેલા બટેટામાં લસણવાળું મરચું કઈ રીતે સ્ટફ કરવું તેની પણ હું તમને એક રીત બતાવી દઉં। તો આપણે આ રીતે બાફેલું બટેટું છે તેમાં આ રીતે એક કટ લગાવી દઈશું અને તેની થોડી સાઈડમાં એક બીજો કટ લગાવીશું। તેને આપણે થોડો ક્રોસમાં રાખવાનો છે। આ રીતે કટ લગાવવાથી વચ્ચેની જે પટ્ટી છે તે આ રીતે અલગ થઈ જશે અને વચ્ચે જગ્યા થઈ જશે। વચ્ચે આ રીતે જગ્યા થઈ જાય તેમાં આપણે લસણવાળું મરચું આ રીતે ભરી લેવાનું છે। આ રીતે કરવાથી બટેટા એકદમ સહેલાઈથી ભરાઈ જશે અને તે તૂટશે પણ નહીં। તો આ રીતે આપણે કટ લગાવીને વચ્ચેથી સ્લાઇડ અલગ કરીને બધા જ બટેટા ભરી લેવાના છે। તમને હું બીજું બટેટું પણ ભરીને આ રીતે બતાવી દઉં। તો મેં તમને આગળ બતાવ્યું તે પ્રમાણે આપણે આ રીતે એક કટ લગાવીશું અને સાઈડમાં થોડું ક્રોસમાં બીજું કટ લગાવી દઈશું। વચ્ચે આ રીતે જગ્યા થઈ જાય તેમાં આપણે લસણવાળું મરચું ભરી લેશું। તો આ જ રીતે આપણે બધા બટેટાને ભરી લેવાના છે। જો તમે ગરમ બટેટામાં આ રીતે કટ લગાવશો તો બટેટું તૂટી જશે। તો તેને આપણે પ્રોપર ઠંડા કરવા એકદમ જરૂરી છે। તો આપણે આ રીતે બધા બટેટાને સ્ટફ કરી લીધા છે અને આપણે બેટર પણ તૈયાર છે। તો હવે આપણે ભજીયા બનાવી લેશું। તો આપણે આ રીતે સ્ટફ કરેલા બટેટાને બેટરમાં એડ કરશું અને તેને આ રીતે બધી સાઈડ આપણે બેટરમાં કોટ કરી લેશું અને આપણે તેલ પણ ગરમ કરવા રાખી દીધું છે। આ રીતે એકવાર તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી લેવાની છે। તો આ રીતે તેલમાં સમાય તેટલા બટેટાને આપણે આ રીતે બેટરમાં કોટ કરીને તેલમાં એડ કરી દઈશું। તો એકવાર તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આ રીતે ભજીયા તૈયાર કરી લેવાના છે। તો આ રીતે બધી સાઈડ ફેરવીને આપણે ભજીયા તૈયાર કરી લેવાના છે। તો ભજીયા તૈયાર છે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું। તો આપણા ગરમા ગરમ લસણિયા બટેટાના ભજીયા તૈયાર છે। તે જ રીતે આપણે બધા બટેટાના ભજીયા તૈયાર કરવાના છે।
અને જો તમને વધારે તીખા ભજીયા પસંદ હોય તો તમારે જે રીતે આપણે એક સાઈડ કટ લગાવ્યું તેની બદલે તમારે ક્રોસ કટ લગાવી લેવાનું, અને જે રીતે આપણે વચ્ચે જગ્યા રાખીને કટિંગ કર્યું તે રીતે તમારે ક્રોસમાં કટિંગ કરી લેવાનું. તો તે રીતે કરીને લસણવાળું મરચું સ્ટફ કરશો તો તમારે તે ભજીયા વધારે તીખા તૈયાર થશે. તમે આ ભજીયાને ટમેટાની ચટણી અને ગ્રીન ચટણી સાથે એન્જોય કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને આ આખી બટેટીના લસણિયા ભજીયાની રેસીપી પસંદ આવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો. અને આ સિવાય અલગ અલગ વેરાયટીના ભજીયાની રેસીપી પણ મેં મારી ચેનલ ઉપર ઓલરેડી આપેલી છે. તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ, તમે તે ચેક કરી શકો છો. અને આ સિવાય તમારે કોઈ પણ ભજીયાની રેસીપી જોતી હોય તે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો, તેની રેસીપી પણ હું તમને ચોક્કસ આપીશ. બાય બાય ફ્રેન્ડ્સ, ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. બાય બાય ફ્રેન્ડ્સ.